ગુગુ ચાર નો બુડા શું એકલો ને એકલો વાટા માર માર કરે છે અને શું બુડા મનમાં બોલ બોલ કરે આમ મને કહે તો કોઈ ખબર પડે પપ્પા શું વાત કરું તમને સવારથી મોડીને હોજ પડવાય જુદી આપણે ભાઈ રાહો જમ નથી આવ્યો અને એટલે ચાકથી આવ્યો કોઈ લૂંટી જ નહીં લીધો હોય ને એટલે મન તો છે ને ચારની ચિંતા થાય એટલે ચારનો ફરફર કરું છું હું તો હવે ત્યાં ઘૂઘુપટી બધું તું ટેન્શન છોડ અમુક ટાઈમે જેવું હોય ખબર છે પ્લેનની ટિકિટ કદાચ મોડી મળી હોય તો મોડું થઈ જાય બુડા એમાં બુડા કંઈ ટેન્શન લેવાનું તારે નહીં આવતું કોઈ પપ્પા રાહો છે એ પ્લેનમાં આવશે તને શું નબળા લાગે છે કે એ રાહો શું બસમાં આવશે બુડા તું શું કોડા જેવી વાત કરે હજાર હોય તાર પપ્પા મને તો એવું હતું કે મારો ભાઈ રાહો છે ને એ ટ્રેનમાં આવશે પાટાની વહુ પેલા તો તને એક વાત કહું મેં કોણ પાટો તારો કાકો નાખવા જતો કે તારો દાદો હરખો હવે પપ્પા મને શું ખબર આવી બધી તમે કહો તો ખબર પડે એ કુકુ ઓમ તાચમ તારો ભાઈ રાબો ચેવો તૈયાર થઈને આવેલો છે ઓમ તું એની સામે નજર નાખ નજર અલ્યા હોય પપ્પા મારો ભાઈ જેવો લાગે છે આમ જુઓ તો ખરી તમે ખબર પડે કાં તારું મોઢું શું જોઈ રહ્યો છે તારો ભાઈ રાબો શેઠ દુબઈ થી આવ્યો છે માટે તારું ગીત વગડાય ગીત હવે ભૂડ્યા वल्ला वल्ला बीबी हम इंडिया में आती तो बहुत खुश होती आप બધું તું શું ભૂદા બોલે ને મને તો ખબર જ નહીં પડતી તું કોક સમજાય એવું બોલે તો કોક મને ખબર પડે તું શું ઉપરેને બલાડ તેમાં પહેલા મને એની જોડે હરખે વાત તો કરવા દે લપ 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 થાતો વસમાં અરે આબા બુડા તને છે રસ્તામાં આમાં કોઈ તકલીફ તો નથી પડી ને બુડા આમ તકલીફ પડી હોય हमको रास्ते में कोई तकलीफ तो नहीं पड़ती लेकिन रास्ता का कुतरा है ना वो बहुत बटका पड़ती और हम पीछे पीछे भागती क्या बनता बाबटी એમાં એવું છે ને કે તે જે આ વેહ કર્યો છે ને એ વેહ જોઈને જ કૂતરા બુડા તને ભોંતા હોય અને એટલે તારી ચેડે પડ્યા છે એમાં ટેન્શન નહીં લેવાનું તારે બુડા यहाँ का कुतरा बहुत खराब होती और हमारा पेट भी फाड़ जाती इसलिए हम भाग के यहाँ पहुँचती और तुम हमको स्टेशन पे लेने क्यों नहीं आती बाबटी હું તને છે ને જેઠ આપણે બસ સ્ટેન્ડે લેવા આવતો હતો પણ આ કૂતરું ને એ મને વાત ચડાયો ને તો એમાં બુડા મોડું થઈ ગયું એટલે હું ના આવ્યો એ રાભા આ પપ્પા હે ને જૂઠું બોલે હે એ આખો દાડો હે ને બસ ગોમના ચોરે બેઠા બેઠા સોવાટું કરે છે પણ એમ નહીં થતું કે લાઈવ મારો પછી દુબઈથી આવેલો હે મારો છોકરો કે દુબઈથી આવે છે तो लाइक है ना स्टेशन से ले आओ तुम इतना उकेल क्यों जाती और ऐसा क्यों क्या राबा बूढ़ा શું વાત કરું તને આ પપ્પા વિશે આ છે ને મને છે ને જુદી લગ્ન નહીં કરાવતા તે હારી કન્યા નહીં ગોતતા અને છે ને અમને મોટો ફેરવ્યા છે એટલે હું તો એમ કહું છું કે મને બુડા તું તારા ભેગો લઈ જા દુબઈ અને ચક મારા લગ્નનું બુડા સેટિંગ કરાય ના કે આ ડોહો છે ને આખી જિંદગી મને મોટો રવડાવશે પાછો पा तुम इस कुकू का लगन क्यों नहीं कराती तुम लगन नहीं कराती इसलिए वो मेरे को शिकायत करती बटी जार बूढ़ा तो दुबई जो है ने जार आ कुकलू पग अपना घर में क्या है ने तारनी तो पनूती बेजी पनूती અને છે ને એના લીધે છે ને એના લગ્ન થતા નથી તું બુડા ચક દુબઈમાં સારી કન્યા હોય તો આ કુકલુને લઈ આવ ને કે અમને મોઢો મરી જાય બા બુડા પપ્પા તો કેવું જૂઠું બોલે જોજી જ્યારથી તું દુબઈ નોકરી કરવા ગયો ત્યારનું તારા પપ્પાનું બધું મેચ કર્યું છે આ ચેતનના કોમ તારા પપ્પાના ધોતિયા પછી બજારમાંથી શાકભાજી લેવા જવી પડે તો મારે જવું પડે આ પેસેના સોણ વાળવાનો આ બધું પૂરા મુજ પૂરું કરું છું અને તો પાછો ડોહો છે એવી વાતો કરે જોજી કે કશું કરતો નહીં હવે મારે ડોહા વિશે તને શું કહેવું કહેજી ये कुकू है ना सही बोलती तुम इसका बहुत ध्यान रखती नहीं तो फिर ये तुमको छोड़ के जाती ना तो तुम फिर बहुत पछताती मैंने तेरे लिए दुबई में एक लड़की देख रखी है और वो लड़की मैं तेरे से शादी करवाऊंगा तो फिर बहुत खुश हो जाएगा શું વાત કરે છે રાભા તો હવે મારા લગ્ન થઈ જશે આપણે મને તો અહીંયા લાડી ગોતી અને પછી હે ને આ ડોહાને તો અહીં જ પડ્યો હળવા દેવો હે એને તો છે ને જ્યારે મુનિ હોય તારે ખબર પડશે घूमू में जहाँ मैं दुबई में रहता हूँ ना वहाँ पर पैसा दौलत बहुत सब कुछ है और वहाँ पर मैं है ना तो
तुम्हारी शादी भी करवा दूंगा तो तुम इस पापा के पास रह रहे हो, उसकी जगह तुम मेरे साथ चलो। એ રાપા હવે હે ને મારે હે ને આ ડોહા અંગાત નહીં રહે. ડોહો જેવું જેવું જૂઠું બોલે હે. મારે તો છે ને તારી અંગાત દુબઈ ફરવા આવવું હે બુડા. રાપા બુડા તું આ પણ ગોગલું નહીં ના લઈ જતો દુબઈમાં. ના કે બુડા તારી નોકરી તો છોડાવશે પણ ભેગા ભેગો તને છે ને ભૂખ ભેગો કરશે. આ દુબઈ પણ ઊંધો નથી પાછો. પપ્પા તું છે ને હવે દુબઈ જવું રાપા અંગાત, એમાં હવે તમને શું વાંધો છે? ગોગલા બુડા એ દુબઈમાં છે ને આપણા ઇન્ડિયા જેવું ના હોય. પૂછ ખાલી રાભાને, અહીંયા તો છે ને પાણીની બોટલ ન તો પૈસા ચાય તને છે ને મફતનું કોઈ મળે જ નહીં. આનો હોય તો આપણા તને ખબર છે ને ઇન્ડિયામાં તો ફટ લઈને જમણવાર હોય તો ચેવા મફતમાં પૈસા જાય બે બાપ દીકરો લાડવા ખાવા માટે. એટલે તું અહીંયા ના જાતો પૂડ્યા. એ પપ્પા એવું બધું હોત તો પછી આ મારો ભાઈ જે રાભો રહ્યો એ 20 વર્ષથી ત્યાં દુબઈમાં રહેશે તો તમે એના હાલ તો ખાલી જુઓ. આમ ગળામાં જેવું સોનેરી કલરના દોરા, પછી માથે હોનાનું મુગટ, આ એના ફેન્સી કપડાં, પછી એની બોલવાની સ્ટાઇલ, આ તમે બધી જોયું? જેવું હાલ મારા કરતાં હોશિયાર છે અને હું તમારા ભેગો રહી રહીને તો આ થઈ ગયો હાવ गरीब। तुम सही बात बोलती, वहाँ दुबई में बहुत पैसा होती और वहाँ पर हम बहुत मजे करती, तो तुम मेरे साथ चलती? मेरा वाह, हम भी तुम्हारे साथ दुबई चलते। मेरे को इंडिया में बहुत गर्मी लगती। મારી વાત એક તારું હજુ તારા ભાઈ રાબાને આવીને હજુ 5 મિનિટ નથી થઈ અને એને ગરમી લાગે છે. બોલો તો આપણે બે બાપ દીકરો તો કેવી રીતે ગરમી બધી સહન करता है? એને તો કે हाँ तुम वहाँ दुबई में आती ना तो हम तुमको बहुत मजे कराती और फिर वहाँ पर बहुत दारू पिलाती। तुम मेरे साथ चलती? મારે તો તારા ભેગું નથી આપવું પણ તારા પે આ કુકુ પનુતીને છે ને તારી સંગાત લઈ જા અને એ ચકશે ને હારી એના લાયક કોઈ કન્યા હોય ને કન્યા તો બુડા એના લગ્ન કરાવજી તું. પપ્પા છે ને તમને આવી બધી ખબર ના પડે. એ તો મારો ભાઈ રાપો છે ને અહીંયા દુબઈમાં છે ને એસી વાળી રૂમમાં બેસે અને એસી વાળી ઓફિસમાં બેઠો બેઠો બસ મજા કરે છે. એટલે પછી એને આપણે ઇન્ડિયામાં ગરમી તો લાગવાની જ છે ને. તો તમને જો આપણો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બીજા પણ આ વિડીયો જોવા મળશે નવા અપડેટમાં. તો જુદા રહેજો અમારા માટે. મળશું એક નવા વિડીયોમાં. બાપા હવે તો છે ને આ ડોહાના તરાસથી છે ને હું તારી સંગે દુબઈ આવી છું.